નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી સકલ જગત પીડાતું આવેલું છે. આજથી નહીં, અનંતકાલથી પીડાતું આવ્યું છે. કારણ કે આપણે જ એ દોષોને સ્વીકાર્યા, આપણે એ દોષોને સાચવ્યા, આપણે એ દોષોને સંભાળ્યા, આપણે એ દોષોનું સ્વાગત કર્યું. એટલે એ દોષો એટલા મજબૂત અને તગડા બની ગયા છે કે હવે આપણે કાઢવા માટે માંગીએ છીએ તો નીકળતા નથી. આપણે જ લાવેલા, આપણા જ ઘરની અંદરમાં રહી પડેલા, ખોટી રીતે અનધિકાર રહી ગયેલા, હવે એને કાઢવા માટે માંગીએ છીએ તો નીકળવા તૈયાર નથી. આ 5 દોષોને જો ભગાડવા છે, કાઢવા છે, હાંકી દેવા છે, નિકાલ દેના હે, તો સત્વ જગાડવું પડશે. અને સત્વ કેવી રીતે જાગે એ વાત આપણને આ ગ્રંથમાં જાણવા માટે મળશે કે જે રીતે 5 દોષના ભોગ બનેલા આ 5 વ્યક્તિઓ કેટલા કાતિલ રીતે ભોગ બનેલા. કદાચ આપણે તો એવા ભોગ નથી બન્યા. આમાંથી કેટલાક લોકોએ પોતાની પત્નીની હત્યા કરી, પોતાના પરિવારોની હત્યા કરી. આ બધી જ કથાઓ આપણે જાણી છે. અને એ લોકો જો એમાંથી મુક્ત થઈ શક્યા હોય તો આપણે કેમ ન થઈ શકીએ? બસ એક જ રસ્તો છે કે સત્વ ફોરવું પડશે. અને એવું સત્વ જગાડવા માટે આ ગ્રંથનો સ્વાધ્યાય, ગ્રંથનો અભ્યાસ કરવો પડશે. કથામાં જાણતા જાણતા ત્યાં સુધી પહોંચેલા છીએ કે કથા ત્યાં સુધી આવી. કુવલય માલા કુવલયચંદ્ર કુંવરને પૂછે છે કે ધાતુવાદ હું એટલા માટે ન શીખી. મને મારા ગુરુદેવે કહેલું હતું કે ધાતુવાદ શીખી લે, જાણવા જેવો છે, આપણે એક વિજ્ઞાન છે, આપણે એક કલા છે. પછી મને એમ થયું કે આ ધાતુવાદ છેવટે વાદ જ છે ને, ભણીને શું કરવાનું? અને જો સાચો જ હોય તો આ ધાતુવાદીઓ કેમ રખડે છે આવી રીતે, કેમ આવી રીતે નિષ્ફળ વગેરે જાય છે? અને એ સમયની અંદરમાં કુવલયચંદ્ર કુંવરે જે જવાબ આપ્યો છે ને, એ જવાબ આપણને પણ કામ લાગશે અને વર્તમાન સંદર્ભમાં પણ આપણને ખૂબ કામ લાગશે. કુવલયચંદ્ર કુંવરે એમ કીધું, ગ્રંથ ખોટો નથી, બતાવનારા તીર્થંકર પરમાત્મા છે. યોની પાભૃત નામના આ ગ્રંથમાંથી આ બધું જ બહાર આવેલું છે. પરંતુ આ લોકો જે નિષ્ફળ ગયા ને એની પાછળના એને 8-9 કારણ બતાવ્યા. તો આપણે પણ જાણવું પડશે. આજે આપણે પણ મનમાં વિચાર તો આવે છે ને કે જો દેવી દેવતા સાચા હોય, અધિષ્ઠાયકો સાચા હોય, તો આ શત્રુંજય તીર્થ, ગિરનારજી તીર્થ, અંતરિક્ષજી તીર્થ, આ બધાના અધિષ્ઠાયકો ક્યાં ગયા? કેમ એ બધા અધિષ્ઠાયકો કોઈ સહાય નથી કરતા? તીર્થની જ્યારે આટલી ઘોર આસાધના થાય છે, અંતરિક્ષજી પરમાત્માને દિવસમાં 3 વખત ચક્ષુ આવે અને ચક્ષુ જાય, અને 3 કલાકની અંદરમાં પરમાત્માની આખી પૂજા પદ્ધતિ બદલાઈ જાય. અને આ બધી આસાધના શું અધિષ્ઠાયક દેવતા જોતા નથી? શું એમને પ્રભુ પ્યારા નથી? અને અધિષ્ઠાયક એ જ બની શકે કે જેને પ્રભુ ઉપર નિતાંત પ્યાર હોય, અતિ અધિક કક્ષાનો જેને પ્રેમ હોય પ્રભુ ઉપર, એ જ પ્રભુનો અધિષ્ઠાયક બની શકે. તો અધિષ્ઠાયક દેવતાઓ આ બધાની ઉપેક્ષા કેમ કરે છે? એનું કારણ બસ આપણને આ 9 કારણોમાંથી જાણવા માટે મળશે. થોડીક ચર્ચા એની જરૂરી પડશે, કારણ કે બહુ લોકોના મગજની અંદરમાં આના માટેનો સંશય છે, આ માટેનો ભ્રમ છે, આ માટેનો સવાલ છે. અને બહુ લોકોને આ માટે મનની અંદરમાં અશ્રદ્ધા પણ છે કે આટલા બધા દેવી દેવતા, પદ્માવતીજી, ચક્કેશ્વરીજી, માણીભદ્રજી, આટલી બધી જાત જાતના દેવી દેવતાઓ, એની પૂજા અર્ચના, વારંવાર એની પૂજાઓ થાય, આરતી ઉતારાય, એ લોકોને નૈવેદ્ય વગેરે ચડાવાય, ચુંદડી વગેરે ચડાવવામાં આવે. આ બધું જ કરવા છતાં પણ દેવી દેવતા કેમ આજે સામે નથી આવતા? કેમ તીર્થની સુરક્ષા નથી કરતા? ગિરનારજી તીર્થ અને શત્રુંજય તીર્થમાં તો હમણાં તાજેતરમાં જોઈને આવ્યો છું. એટલે આ વિચાર આવવો દરેક વ્યક્તિને સહજ છે. ત્યાં પણ મને એટલા બધા લોકોએ આ સવાલ પૂછ્યો, મારી જાત પણ મને આ સવાલ પૂછે છે, મને પોતાને. તો એ વખતે સમાધાન તરીકે એ જ આપું છું કે અધિષ્ઠાયક દેવતાઓ
નારાજ એટલા માટે થયા છે કે કદાચ આપણી આશાતના, આપણી અવિધિ, આપણી ઉપેક્ષા, આપણી અવગણના, એક વિચારી લેજો, ઉપાસયની અંદરમાં આવેલા મહાત્માની સામે જેને જોવાનો સમય ન હોય, પ્રવચનની અંદરમાં જવાની બધી જ અનુકૂળતા છે છતાં પણ પ્રવચનમાં જતો નથી, બધી જ અનુકૂળતા હોવા છતાં પણ જે ધર્મ કરવા તૈયાર નથી, પછી એ વ્યક્તિ એમ કહી દે કે અધિષ્ઠાયકો કેમ જોવામાં નથી આવતા. અધિષ્ઠાયક દેવતા આ બધું જ જોવે છે. આ તો હું મારી વાત બતાવું છું, મને આવું લાગે છે. આ કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર જે બતાવે છે કે કુવલય માલા એવું ન બોલ, કદાચ મેરુ ચૂલા ચલાયમાન થાય, ગંગા નદી ઉલટી વહેવા લાગે, પરંતુ યોની પાભૃતમાં જે બતાવેલું છે ને એ ક્યારે પણ ખોટું ન થાય, ક્યારે પણ એ ઉલટું ન પડે, એ સાચું જ હોય. હવે તારો જે સવાલ છે કે ધાતુવાદીઓ નિરર્થક કેમ રખડે છે, કેમ એ લોકો નિષ્ફળ જાય છે, તો પહેલું કારણ તો એ કે એ લોકોએ જે નરેન્દ્ર પકડ્યો હોય ને એ કદાચ ખોટો પકડાઈ ગયો હોય. પહેલા નંબરમાં આપણા સંદર્ભમાં પણ વિચારીશું અને કુવલય માલા અને કુવલય ચંદ્રકુમાર આ જવાબ આપે છે એ માટે પણ વિચારીશું. નરેન્દ્ર એટલે મેં પહેલા વાત કરી કે જે પારો બાંધી શકે, પારાની જે ગોઠવણ કરી શકે એ નરેન્દ્ર કહેવાય છે. તો આપણી અપેક્ષાની અંદરમાં નરેન્દ્ર એમ કહેવાય કે આપણો નેતા, આપણે જેના આશરે રહેલા છીએ. હવે નેતા જે બોધો હોય એ ચારિત્રહીન હોય, જેનું ચારિત્ર સારું ન હોય. જેમ પારો બાંધવાનો છે ને, તો જેને પોતાના મનરૂપી પારાને બાંધી નથી શક્યા, જે પોતાના મનરૂપી પારાને ચંચલનો ચંચલ રાખી શક્યા છે. હવે જે વડીલનું મન ચંચલ હોય, પછી એ વડીલની આશ્રયની અંદરમાં રહેનારી વ્યક્તિઓ પણ નિષ્ફળ જવાની હોય. તો પહેલું કારણ એ છે, કુવલય ચંદ્રકુમાર કહે છે કે નરેન્દ્ર નિરર્થક પકડ્યો હોય. બીજા નંબરમાં સત્વ વગરના જીવો છે. જીવો જ્યારે સત્વહીન થાય ત્યારે દેવી દેવતા દર્શન આપવાનું બંધ કરી દે. એ પછી દેવી દેવતા એને સિદ્ધિ જ ના આપે, કારણ કે સત્વહીન છે. સત્વનો મતલબ એ છે પ્રલોભનમાં જે તણાય નહીં અને પ્રતિકૂળતાની અંદરમાં જે ગભરાય નહીં. પ્રતિકૂળતા અને પ્રલોભન આ બંને વસ્તુ આવે છે ને એટલે માણસ તરત જ પીગળી જાય. ખબર પડી કે પ્રતિકૂળતા આવવાની છે, કંઈક અગવડ આવવાની છે, તકલીફ આવવાની છે, મુશ્કેલી આવવાની છે અને માણસ બધું જ કરવા તૈયાર થઈ જાય. જે પ્રલોભનની અંદરમાં અને પ્રતિકૂળતા આ બંને બાબતોની અંદરમાં જે મજબૂત રહી જાય, એ વ્યક્તિ ઉપર દેવી દેવતા પસંદ થયા વગર ન રહે. એવા શાસ્ત્રમાં દ્રષ્ટાંતો જોવા માટે મળ્યા છે કે અતિશય સત્વસારી જીવો જે પ્રતિકૂળતામાં બિલકુલ ડગ્યા નથી એટલે ડટા રહ્યા છે. ગમે એટલી મુશ્કેલી આવે, કોટી વાર મારી કરી લે કસોટી. હવે આપણે વિચારીએ આપણે કેટલા બધા સત્વહીન છીએ. એક મિત્રને ખુશ કરવા માટે આપણે જો જમીન કન ખાવા તૈયાર થઈ જતા હોય લગ્નોની અંદરમાં, આમ સહજ રૂપે ન ખાતા હોય, પણ મિત્રના લગ્ન છે, નજીકના સંબંધીના લગ્ન છે અને આપણા પરિવારમાં અઠ્ઠાઈ કે માસક સમણ કે મોટી તપસ્યાનું પારણું છે, સિદ્ધિ તપ, શ્રેણી તપ જેવાનું, અને તિથિના દિવસે જ્યારે પારણાનું આયોજન કરવામાં આવે અને એ દિવસે 2 રોકટોક જો લીલોતરી, અભક્ષ, કંદમૂળ અને દ્વિદલ વપરાતું હોય. કેમ સાહેબ એટલા બધા મહેમાનો આવવાના છે ને, એટલા સારા મહેમાનો આવે, પછી મહેમાનોને છે ને જરા ખરાબ લાગે એને ગમે નહીં. એટલે એક મહેમાનને પ્રસન્ન કરવા માટે જો ભગવાનને આપણે સાઈડમાં મૂકી શકતા હોઈએ, ક્યાં સત્વ છે આપણું? છે એવું સત્વ? આજે એવા પણ સત્વસારી જીવો છે, એવા પણ યુવા યુવતીઓ છે. કહી દે પરિવારને લગ્ન કરવા હો તો કરાવજો, રાત્રિ ભોજન ક્યારે પણ નહીં કરવા દઈએ. અમારા જમણવારમાં રાત્રિ ભોજન નહીં થાય, દિવસે લગ્ન પતાવી દેજો. હવે દિવસે લગ્ન પતાવો એટલે ગ્લેમર શું આવે? જે ચકાચોમ, લાઇટિંગ, રોશની, ડિસ્કો, પછી આ બધી જે વસ્તુ છે ને એ રાત સિવાય જામે નહીં. અને દિવસે લગ્નની અંદરમાં તો શું મજા આવે, કશું લાઇટિંગ હોય નહીં, કશું દેખાય નહીં અને આમ સિમ્પલ જેવા લગ્ન લાગે. છતાં પણ એવા જીવો છે કે જે લોકો આવા મહાસત્વસારી રહેલા છે, તો એવા જીવોને પસંદ થઈ શકે છે. આજે શત્રુંજય મહાત્મ્ય વગેરે ગ્રંથ વાંચો, ગિરનાર તીર્થનો મેં તમને ઇતિહાસ બતાવ્યો હતો, તો ઓલા રત્ના શ્રાવકને અંબિકા દેવી પસંદ થઈ. કેમ થઈ? મહાસત્વસારી હતો. હવે આપણે સત્વસારી છીએ, આપણે તીર્થની યાત્રા કરતા કરતા પણ જો આપણે ભૂખ્યા નથી રહી શકતા, તરસ્યા નથી રહી શકતા, તો આપણે તો દેવી દેવતા દર્શનની આશા રાખવી આપણા માટે વ્યર્થ છે. એટલે પહેલું કારણ બતાવ્યું કે નરેન્દ્ર નિરર્થક હોય, બીજા નંબરમાં સત્વહીન હોય, ત્રીજા નંબરમાં શૌચથી રહિત હોય. એક સમજી રાખજો, પવિત્રતા જેટલી જરૂરી છે એટલી સ્વચ્છતા પણ જરૂરી છે. સ્વચ્છતા અને પવિત્રતા, શરીરના ક્ષેત્રે સ્વચ્છતા
અને મનના ક્ષેત્રે પવિત્રતા. એનો મતલબ એ નથી કે બાથરૂમમાં જવાનું, સ્નાન કરવાનું અને શેમ્પુ લગાડવાનું. હવે અમે સાધુ જીવનમાં તો ક્યાં અમે સ્નાન કરવાના હતા? અમે સ્નાન નથી કરતા, પણ સ્વચ્છતા તો હોય ને. અમુક જે સુઘડતા કહેવાય, અમુક સ્વચ્છતા કહેવાય. મારી પાસે આવનારી વ્યક્તિને દુર્ગંધ ન થાય તો એ છે ને, એટલે એ અપેક્ષાએ સ્વચ્છતાની વાત કરું છું. એટલે આંતરિક સ્વચ્છતા અને બાહ્ય સ્વચ્છતા આ બંને જરૂરી છે. હવે મેં શત્રુંજય તીર્થની જયારે યાત્રા કરીને હમણાં અને ગિરનારની જયારે યાત્રા કરી, મેં એવા કેટલાય સાવક સાવિકાઓ જોયા જે પૂજાના કપડાં પહેરીને સીધા નીચેથી ઉપર ચડે. પછી હું પૂછું કે ભાઈ સાहब ये पूजा के कपड़े पहन के क्यों ऊपर चढ़ रहे हो? साहब ऊपर क्या है कि स्नान करने की भीड़ बहुत रहती है, देर लग जाती है, ये सीधा जाके लाइन में खड़े हो जाएंगे, पहला पक्षाल का पास मिल जाएगा और सीधी पक्षाल वगैरह पूजा हो जाएगी, वापस तुरंत नीचे उतर जाएंगे. હવે એ સમયમાં તમે જોવો ને કપડા પરસેવાથી રેપઝીપ થયેલા હોય. શિયાળાના સમયમાં પણ ગિરનારની અમે યાત્રા કરતા હતા, કડકડતી ઠંડી હતી, છતાં પણ ચડતા ચડતા કામરી અને કપડા પલળી જતા હતા. 4000 સીધા જ પગથિયા, ઉભી કરાર જેવા પગથિયા ચડવાના. શત્રુંજય તીર્થની પણ યાત્રા કરી, કપડા ભીના થઈ જાય. હવે આવા પરસેવા વાળા કપડા પ્રભુના દરબારમાં જઈને પહેરે, પ્રભુની પાસે જઈને પૂજા કરે, શંખેશ્વર ભગવાન દરબારમાં જઈને પૂજા કરે. ક્યાં દેવી દેવતાને ગમવાનું હતું? સ્વચ્છતા પણ જરૂરી છે. તો ચોથા નંબરનું કારણ બતાવ્યું કે અબ્રહ્મચારી હોય. બ્રહ્મચારીનો જ્યારે મતલબ આવે છે ત્યારે એનો મતલબ એ લેવાનો છે, શરીરના ક્ષેત્રનું બ્રહ્મચર્ય તો છે જ, એમાં કોઈ ના નથી. પણ બ્રહ્મચર્ય એટલે જે બ્રહ્મની અંદરમાં ચરનારો હોય, જે બ્રહ્મ આનંદમાં ચરનારો હોય, જેને પોતાની જિંદગી બ્રહ્મની અંદરમાં સમર્પણ કરેલી હોય, એવી વ્યક્તિ હોવી જોઈએ. પછી તૃષ્ણાવાળા જીવો હોય. આ જીવો કેમ નિષ્ફળ જાય છે? તૃષ્ણા હોય. હવે આપણને પણ તૃષ્ણા હોય છે ને. દેવી દેવતા આવે એટલે પહેલી તૃષ્ણા આપણને જાગે, લોભ જાગે. ચલો ને પૂછી લઉં જ્યોતિષની વાત, મને પૈસા ક્યારે મળશે, મને પૈસા કેટલા મળશે, મને કેવી રીતે મળશે, હું કરોડપતિ કેવી રીતે બની જઈશ. બસ દેવી દેવતા પાસેથી આ જ વાત જો જાણવાની હોય તો આ તૃષ્ણા કહેવાય છે. તો પછી દેવી દેવતા પ્રગટ ન થાય એ જોઈ લે કે ભાઈ આ તો જીવો તૃષ્ણાવાળા છે, લોભી છે, લાલચુ છે, લાલસાવાળા છે. સાધુ ભગવંતની પાસે જઈ, એક સંયમી સમણ ભગવંતની પાસે જઈને પણ જો પોતાની કુંડલીઓ બતાવવા તૈયાર થાય. આજે ઘણા લોકો મારી પાસે આવે, આ પ્રવચનો સાંભળે ને એટલે, સાહેબ આપ જ્યોતિષની વાત કરો છો પ્રવચનમાં, આપ આટલા બધા વિદ્વાન છો, આપને જ્યોતિષ આવડતું જ હશે, ગુરુદેવ અમારી કુંડલી જોઈ આપો ને, અમારું આ જોઈ આપો ને. હું એને 100 ઝાટકીને સ્પષ્ટ કહી દઉં છું. બુરા લગે તો વો જાણે, પણ સ્પષ્ટ કહી દઉં ભાઈ હું મુનિ છું, હું કોઈ જોશી મહારાજ નથી, તમારો સંસારી ગોર મહારાજ નથી કે તમારી કુંડલીઓ જોઈ આપું. હા, દીક્ષાંત જીવન લેવાનું હોય એના માટેની કુંડલી અમારે જોવાની, એની જન્મ પત્રિકા જોવાની, બાકી નહીં જોવાની. બાકી તૃષ્ણાને લાલચ એવી હોય ને, ચલો ને જોઈ લઉં, પછી એક કુંડલી જોવાના 100 રૂપિયા રાખવું, 500 રૂપિયા રાખવું, 1000 રૂપિયા રાખવું, પછી એના વિધિ વિધાન કરવાના 25-50 હજાર રૂપિયા રાખી લઉં, પછી એનો નંગ વગેરે વેચું. તમને શનિ નડે છે, તમારે ફલાણો નંગ પહેરવાનો, તમને ગુરુ નડે છે, તમારે પોખરાજ પહેરવાનો, તમને ચંદ્ર નડે છે, તમારે મોતી પહેરવાનું. આવા બધા પછી નંગના વેપાર શરૂ થઈ જાય. તો કેટલી તૃષ્ણા, કેટલો લોભ મારા જીવનની અંદરમાં જાગે. પછી મિત્રોને ઠગનારા હોય, આવા જીવોને યોની પાભૃતમાં બતાવેલો ધાતુવાર સફળ નથી બનતો કે જે મિત્રોને ઠગનારા હોય, મિત્રોની સાથે ચીટિંગ અને ગદ્દારી કરેલી હોય. આજે બિઝનેસની અંદરમાં કેટલા મિત્રોની સાથે ચીટિંગ કરતા હોય છે, ગદ્દારી કરતા હોય છે, એટલા પૈસા દબાવીને બેઠેલા હોય છે. મિત્ર હતો એટલે પૈસા આપેલા, મિત્ર દોસ્ત હતો એટલે વિશ્વાસથી પૈસા આપ્યા. દોસ્ત જા લઈ જા, હું તને થોડો ના પાડવાનો હતો, આમ પૈસા કોઈને આપતો નથી. અને એ જ દોસ્તના પૈસા ચાવ કરી જાય અને પછી દોસ્તને કે હમણાં નથી ફાવતા, હમણાં આપી શકાતું નથી. લોહીના સંબંધ કે લાગણીઓના સંબંધ, બંને જગ્યાની અંદરમાં જો ઠગાઈ ચાલતી હોય તો દેવી દેવતા પ્રસન્ન ન થઈ શકે. 5મા નંબરમાં કારણ બતાવ્યું છે કૃતજ્ઞ હોય. કુંવલે ચંદ્ર કુંવલી માલાને બતાવે છે કે કુંવલી માલા આટલા કારણોસર સિદ્ધિ આપણને જીવનમાં મળતી નથી, જેમાં 5મા નંબરમાં છે કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને જે યાદ કરે, વારંવાર યાદ કરે. સમકિતદાયક ગુરુ તણો, એક ગુરુ હોય જેને તમારી ઉપર ભરચક ઉપકાર વરસાવ્યા હોય તો એ ગુરુને જિંદગીમાં ક્યારેય પણ નહીં ભૂલવાના. ભલે સામાન્ય ગુરુ હોય, ભલે મુનિ હોય, ભલે નાના પદસ્થ અને પન્યાસ હોય, ભલે બહુ મોટા આચાર્ય ગચ્છાધિપતિ નથી,
પણ એવા ગુરુને યાદ કરવાના. પછી તમે ધીરે ધીરે ધર્મ પામતા પામતા કોઈ મોટા પ્રભાવક પુણ્યવંત આચાર્ય ભગવંતના ચરણોમાં તમે પહોંચી ગયા, એના ભક્ત બની ગયા. પણ એમનો ઉપકાર યાદ રાખવાનો, જેને કૃતજ્ઞતા કહેવાય. પણ એવા સાવક સાવિકાઓ જોયા છે કે પછી ફલાણી તિથિવાળા પોતાના ગુરુ પકડાઈ ગયા, એટલે જે ગુરુએ પહેલો ધર્મનો એકડો શીખવાડ્યો હોય, જીવનની પાટીમાં પહેલો ધર્મનો ધ્વજ એમને લખી આપ્યો હોય, એ ગુરુને ભૂલી જવાના. પછી કોઈ પૂછે આ તમારા ગુરુ હતા? ના, એ તો શરૂઆતમાં છે ને, મને ખબર નહીં, હવે મને આ ગુરુ બહુ સારા બની ગયા છે. તો આને કહેવાય છે કૃતજ્ઞ. કરેલા ઉપકારને જે હણી નાખે, ખતમ કરી નાખે. પછી માતા પિતાનો ઉપકાર હોય, દેવગુરુનો ઉપકાર હોય, કે પછી સ્કૂલના શિક્ષકનો કે પાઠશાલાના પંડિતનો ઉપકાર હોય, આ બધા જ ઉપકારોને ભૂલી જવાના. આને કહેવાય છે કૃતજ્ઞ. એવી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ સફળતા નથી મળતી. હવે વિચારો, આપણા મનની અંદરમાં પણ જે સવાલ છે ને કે શત્રુંજય તીર્થાધિરાજ, ગિરનાર તીર્થાધિરાજ, શંખેશ્વર તીર્થાધિરાજ, આ બધાના દેવી દેવતાઓ, અધિષ્ઠાયકો કેમ જાગૃત નથી, કેમ ધ્યાન નથી આપતા, કેમ તીર્થની આસાતના તીર્થ આટલા વિનાશ સુધી પહોંચી જાય છતાં દેવી દેવતા કશું જ નથી કરતા? પરોક્ષ થઈને કરતા હશે, પણ પ્રત્યક્ષ તો નથી આવતા. આજે મનમાં આપણને એ કરતા હશે, આપણને ખબર નથી. એ આપણને તો એમ જ લાગે છે નથી કરતા. એ નથી કરતા, એની પાછળનું કારણ આ છે કે આપણે કૃતજ્ઞ બની ગયા છે. કયા જૈન સંઘે જીન શાસનના સમર સમણી ભગવંતનો ઉપકાર માન્યો? 4 મહિના ચોમાસું કર્યું હોય અને ચોમાસું પત્યા પછી ટ્રસ્ટીને ખાલી એટલું કહીએ ને કે સાહેબ અહીંયાથી આટલો અમારે વિહાર કરવાનો છે, તો આટલો સાથે રહેલા માણસનો પગાર આપવાનો છે. તો સમર સમણી ભગવંતોની એવી ફરિયાદો સાંભળી છે મને કે પદ્મબોધી મહારાજ ના પાડી રહે, અથવા તો કહી દે અમારે મિટિંગ કરવી પડશે, આપણા ટ્રસ્ટીઓને પૂછવું પડશે. વાહ, કેટલો અદ્ભુત જવાબ. 4 મહિના જેમને ચોમાસું કર્યું, પ્રવચનો આપ્યા, સંઘને સાચવ્યો, સંઘને સંભાળ્યો, પ્રદૂષણ પર્વની નિશ્રા આપી, 4 મહિના તમારા ઉપાસેમાં આરાધનાની દુકાન ખોલી, આરાધના જેમને કરાવડાવી. હવે એ મહાત્મા કે લાંબુ પોરું નથી માંગતા, ખાલી વિહારમાં સાથે રહેલો જે માણસ, વ્હીલચેર વાળો, ડોલી વાળો કે કોઈ પણ માણસ હોય, અને પોતાના સેવકભાઈનો પગાર આપવાની જયારે વાત આવે, અને જો એ વખતે હા ના કરે, મહિના 2 મહિનાનો આપી દઈશું, 4 મહિનાનો આપી દઈશું, જો આવું બધું કરવા તૈયાર થાય ને તો માનવું પડે એ કૃતજ્ઞ છે. ગુરુનો કરેલો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલાતો નથી. પછી દેવનું શરણ જે સ્વીકારતા ન હોય, જે કોઈ પણ દેવનું શરણ જીવનમાં ન સ્વીકારે, આ બધા કારણો બતાવ્યા છે કે યોનિ પાભૃત ગ્રંથમાં બતાવેલો ધાતુવાર સફળ કેમ નથી થતો. એ અપેક્ષાએ આ જ એંગલથી અને આ જ સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદરમાં દેવી દેવતા કેમ આપણને પ્રસન્ન નથી થતા. આપણે કયું દેવનું શરણ સ્વીકાર્યું? પૂજા કરવા જઈ નથી શકતા, પૂજા કરવાનો સમય છે છતાં પણ અનુકૂળતા નથી મળતી. ઘણા તો એમ જ માને કે પૂજા શેના માટે કરવાની, તીર્થમાં જઈએ ત્યારે કરીએ છીએ ને, શહેરમાં ન કરીએ તો ચાલે ને. આવું બધું જાતે સમાધાનો શોધી લેવાના. શોધો એની તમારી મરજી છે, કરો ન કરો તમારી મરજી. પછી આપણે એવી ફરિયાદ નહીં કરવાની કે દેવી દેવતા કેમ નથી જાગતા, અધિષ્ઠાયકો સૂઈ ગયા છે, અધિષ્ઠાયકો આવતા કેમ નથી, અધિષ્ઠાયક જેવી આ દુનિયામાં ચીજ નથી. પછી આપણને બોલવાનો અધિકાર નથી, કારણ કે આપણે દેવનું શરણ નથી સ્વીકાર્યું. પછી શ્રદ્ધા વગરના અને આરસુ, હૃદયની અંદરમાં શ્રદ્ધા નથી અને આરસ કરનારા જીવો છે. જો આવા પ્રકારના નરેન્દ્રો હોય, આવા પ્રકારના ધાતુવાદમાં કામ કરનારા મુખ્ય માણસો હોય તો સફળતા બહુ દૂર થઈ જાય છે. પછી સત્વથી ઠગાયેલા હોય, પછી રાખની જેમ ચિથરા પહેરનારા, ભિક્ષાનું ભ્રમણ કરનારા, આવા ખોટા જો નરેન્દ્રો હોય પછી તો એવા જીવોને ક્યારે સફળતા નથી મળતી. પરંતુ જે વિવેકવાળા હોય, ઉત્સાહવાળા હોય, બ્રહ્મચારી હોય, ઇન્દ્રિયોને જીતનારા હોય, લાલચ અને લોભ વગરના હોય, ગર્વ રહિત હોય, મહાઅર્થવાળા હોય, દાન દેવાની ટેવવાળા હોય, મિત્રવત્સલ હોય, ગુરુભક્ત હોય, દેવોના પૂજક હોય અને મંત્રવાદની અંદરમાં જે અભિયુક્ત હોય એની ઉપર નિસંશય કરનારા હોય, એવી વ્યક્તિઓને સિદ્ધ થાય છે. કેટલી અદ્ભુત વાત બતાવી કુવલેમાલા ગ્રંથની અંદરમાં. આ ખાલી ધાતુવાદ માટે નથી, એ ધાતુવાદની વાત આવી છે માટે એના માટે વાત છે સિદ્ધિ માટેના કોમન ફેક્ટર. સિદ્ધિ જેને જીવનમાં પ્રાપ્ત કરવી છે એને આટલી વસ્તુ જીવનની અંદરમાં કરવી પડશે. મેં હમણાં એક પુસ્તક વાંચ્યું, નાનકડું ઇંગ્લિશ પુસ્તક હતું. એટલું બધું તો ઇંગ્લિશ પાવરફુલ નથી ફાવતું, પણ થોડું ઘણું મને ખબર પડી. એમાં લખેલું હતું સક્સેસ 7 ચીજ માંગે છે. સફળતા, સક્સેસ જીવનમાં જઈએ તો 7 ચીજ જોઈએ. પહેલા નંબરમાં સેક્રિફાઈસ, બીજા નંબરમાં રિસ્ક, ત્રીજા નંબરમાં કન્સિસ્ટન્સી,
ચોથા નંબરની અંદરમાં ક્રિટિસિઝમ, પાંચમા નંબરમાં ફેલ્યોર્સ, છઠ્ઠા નંબરની અંદરમાં રિજેક્શન અને સાતમા નંબરમાં ડિસિપ્લિન. આટલી વસ્તુ તમને સ્વીકારવાની તૈયારી હોય તો જ સફળતા જીવનમાં મળી શકે છે. એટલે ક્યારેક ક્રિટિસિઝમ પણ થશે, તમારા માટે ચર્ચા થવાની, નિંદાઓ થવાની, ક્યારેક ફેલ જવાના, ક્યારેક રિજેક્શન આવશે, તમને ના પાડી દેશે, છતાં પણ એનો જે છે ને ભેખ ઉતારવાનો નથી, મનમાંથી મક્કમ રહેવાનું. પછી રિજેક્શન પણ આવે, ડિસિપ્લિન પાડવી પડે, કન્સિસ્ટન્સી રાખવી પડે, એકદમ એક વાક્યતા, અખંડિતતા. કન્સિસ્ટન્સી એટલે આજે ધર્મ કર્યો એમ નહીં, રોજ રોજ કરવાનો, એ સમયે કરવાનો, એવો જ કરવાનો, અખંડ રીતે કરવાનો. રિસ્ક પણ ઉઠાવવું પડશે, સેક્રિફાઈસ સહન પણ કરવું પડશે. આ બધું જ કરશો ને તો સફળતા જીવનમાં મળે છે. સક્સેસ 7 ચીજ માંગે છે: સેક્રિફાઈસ, રિસ્ક, કન્સિસ્ટન્સી, ક્રિટિસિઝમ, ફેલ્યોર્સ, રિજેક્શન એન્ડ ડિસિપ્લિન. આ 7 વસ્તુ જીવનમાં હોય તો માણસ સક્સેસ બની શકે છે. હવે આ 7 વસ્તુ જો આપણી પાસે હોય ને તો જ આપણે કોઈક અધિષ્ઠાયક દેવતાઓનું અવતરણ કરાવી શકીએ. આજે દેવી દેવતા સંકેતી છે, પહેલાના કાળમાં આવતા તો અત્યારે કેમ નથી આવતા? આ સમાધાન માટે નથી કહેતો, કારણ કે મેં પણ આના માટે ખૂબ મનોમંથન કર્યું. શત્રુંજય તીર્થાધિરાજમાં 10 દિવસ, ગિરનારમાં 20-25 દિવસ, શંખેશ્વરની અંદરમાં 15 થી 20 દિવસ રહ્યો. આ બધામાં આ જ મનોમંથન કર્યું કે અધિષ્ઠાયક દેવતાઓ આવવા તૈયાર છે, આવી પણ શકે છે, પણ એમને આવવાનું મન થાય ને એવું લગભગ નથી મળતું. એક મહેમાન પણ ઘરમાં જો તમે 4 વખત નથી બોલાવતા તો આવવા તૈયાર નથી. એક મહેમાનને પણ તમે જો આ 7 વસ્તુ ન બતાવો ને તો એ મહેમાન પણ આવવા તૈયાર નથી. તો પછી આ અધિષ્ઠાયક દેવતાઓ કેવી રીતે આવી જાય, એમને કેવી રીતે પસંદ થઈ જાય? આ બધું જ વસ્તુ બતાવ્યા પછી કુંવરી માલાએ કીધું કે તમારી વાત સાચી છે, મારો સંશય દૂર થઈ ગયો. હવે મને ખબર પડી કે ધાતુવાદ કેમ નિષ્ફળ જાય છે. બાકી આ સુધીમાં એવું જ માનતી હતી ધાતુવાદ તો એક વાદ છે અને ધાતુવાદ શીખીને પણ કોઈ એવું ફળ નથી મળતું. તો હવે મારી વિનંતી છે કે મને બહુ ટૂંકમાં આપ મારા ઉપાધ્યાય બનો, આપ મારા નરેન્દ્ર બનો, આપ મારા ધાતુવાદના ગુરુ બની જાઓ અને મને કૃપા કરીને કહો કે આ ધાતુવાદની બહુ ટૂંકામાં ટૂંકી રીત શું હોય છે. આપણે પણ જરા જાણી લઈએ. ભલે અત્યારે ધાતુવાદ જેવી ચીજ લગભગ નથી મળતી. કેમિકલ પ્રોસેસ થાય છે, એક લેબોરેટરીમાં કેમિકલ પ્રોસેસ થાય છે, એ સિસ્ટમ અલગ છે. જૂના કાળની અંદરમાં આવા ગ્રંથો યોની પાભૃતમાંથી લોકોએ પોતાનું નવું ચિંતન કરીને બીજા કેટલાય ગ્રંથો બનાવેલા હતા. ઇતિહાસ કહે છે ને કે પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ, જેમના નામ ઉપરથી પાલિટણા શહેર બન્યું. બાકી પહેલા તો આજપુર ગામ હતું, જેમના નામ ઉપરથી પાલિટણા શહેર બન્યું. એવા પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ રોજ પગની અંદરમાં એવી ઔષધિઓનો લેપ કરતા હતા કે જેના કારણે ગગનગામીની વિદ્યા એમને આવડી ગઈ હતી, આકાશમાં ઉડી શકતા હતા. અને 5 તીર્થની યાત્રા કરી અને વરી પાછા આવે અને વરી પાછા પચકાણ વગેરે પારે. તો આપણે એક જાતની કેમિકલ પ્રોસેસ થઈને એવી માટી, એવા પાંદડા, એવો વનસ્પતિનો રસ, એવી પ્રકારના મુહૂર્ત, એવા જગ્યા, એવી રસકુંભિકાઓ, આ બધું જ જે આવે છે બધું જ ધાતુવાદની અંદરમાં આવે. તો કુંવરી માલા કહે છે કે મને જરા સમજાવો ને. એટલે કુંવરે કીધું, દેખ સાંભળી લે, બહુ ટૂંકમાં તને બતાવી દઉં છું. ક્રિયાવાદી, નરેન્દ્રો અને ધાતુવાદી એવા 3 પ્રકારના આની અંદરમાં પુરુષો હોય છે. કેટલાક ક્રિયાવાદી હોય, કેટલાક નરેન્દ્ર હોય અને કેટલાક ધાતુવાદી હોય. ક્રિયાવાદી એટલે કયા સમયે કઈ ક્રિયા કરવી ને એ જાણકાર માણસો જોઈએ આની અંદરમાં. અગ્નિ પેટાવાના સમયે અગ્નિ પેટાવાનું, અગ્નિ બુઝાવાના સમયે અગ્નિ બુઝાવાનું, અગ્નિ ધમાવાના સમયે અગ્નિ ધમાવાનું, અગ્નિને વધારે પાવરફુલ કરવો ક્યારે ઓછો કરવો, એ બધું કરનારો ક્રિયાવાદી કહેવાય. નરેન્દ્ર એટલે સૌથી મહત્વનો જે પારો બાંધી શકે, જેને મર્ક્યુરી કહેવાય. મર્ક્યુરીને બાંધી દેવો, ફીટ કરી દેવો. આ મર્ક્યુરી બાંધવો એટલે બહુ મોટી કલા છે. અને ધાતુવાદી, કઈ ધાતુ કઈ જગ્યામાં છે, આ કઈ ધાતુ છે જે ઓળખી આપે. માટીની અંદરમાં કઈ ધાતુ છે. મેં તમને કીધેલું ને ગિરનારના ઇતિહાસની અંદરમાં કે ગિરનાર તીર્થની નદી છે સુવર્ણરથ, જેને આજે સોનરથ નદી કહેવાય છે. જૂનું નામ હતું સુવર્ણરથ નદી. આની અંદરમાં જેમ રોડ ઉપર રથ ચાલે ને એમ પાણીમાં સોનું ચાલતું હતું. એટલી બધી પ્રોસેસ ગિરનાર તીર્થના જંગલોની અંદરમાં થાય છે અને આપોઆપ એમાંથી માટી સોનું બની જાય છે. તો એમ કહેવાતું હતું કે
તોલા બરાબર, સવા મણ બરાબર સોનું ગિરનાર તીર્થમાંથી રોજ મળતું હતું, આ સોનરથ નદીમાંથી. આજે પણ એની માટી હાથમાં લઈને તડકામાં રાખીએ ને તો એના કેટલાક કણિયાઓ સોનાની જેમ ચમકતા દેખાતા હોય છે. તો આમાં સોનું કેટલું છે, આમાં કઈ ધાતુ છે, કઈ ધાતુ અંદરમાં મિલાયેલી છે, આ બધું જેને ખબર પડે એને કહેવાય છે ધાતુવાદી કહેવાય. આવા 3 પ્રકારના જીવો કહેવાય છે, પરંતુ લોકોમાં કોમન નામ તરીકે ધાતુવાદી તરીકે પ્રસિદ્ધ છે. આ બધાને એક જ નામ આપ્યું છે ધાતુવાદીઓ. અને જે ધાતુવાદનો પ્રયોગ કરે એ બધા ધાતુવાદો. હવે જે યોગ યુક્તિ કરે એ ક્રિયાવાદી કહેવાય, જે ચતુરાઈથી રસને બાંધે નરેન્દ્ર કહેવાય, અને જે વળી ક્ષેત્રમાંથી ધાતુઓ ગ્રહણ કરે ક્ષાર મેળવવા પૂર્વક અને આ બધું જે પ્રકટ કરે અંદરની ધાતુઓને એને ધાતુવાદી કહેવાય છે. ક્રિયા ઘણા પ્રકારની હોય છે, જેમ કે નિર્બીજ ક્રિયા, પાદ બીજવાળી ક્રિયા, તેમજ અર્ધ ક્રિયા અને પ્રગટ પાદ બીજવાળી પણ ઉત્કૃષ્ટ ક્રિયાઓ હોય છે. આ બધું ધાતુવાદમાં જે બતાવેલી વાતો છે, આપણે તો ખાલી અત્યારે જાણી લેવાનું છે. આ ચેપ્ટર આવ્યું છે માટે થોડી ઘણી માહિતી તમને પણ મળી જાય કે જૂના કાળમાં ગુરુકુળમાં શું ભણાવવામાં આવતું હતું, આજના કાળમાં છોકરાઓને કયું શિક્ષણ મળે છે, એની વાતો આપણે આ માધ્યમ દ્વારા વારંવાર કરેલી છે. તો ખબર પડે કે ધાતુવાદ પણ શું હોઈ શકે છે. આજે હું તો કઈ સ્કૂલમાં ભણવા નથી ગયો, પરંતુ આવા જ ગ્રંથો વાંચીને ખબર પડી કે આને ધાતુવાદ કહેવાય. આવી રીતે ધાતુઓ હોઈ શકે છે. તો હેમ અને તાર આ નામના ભેદવાળી 2 પ્રકારની ક્રિયાઓ હોય છે. એના વળી પાછા 2 વિકલ્પ છે, કષ્ટ ક્રિયા અને રસ ક્રિયા. વ્યાપ્ત અને નિષેક વડે દ્રવ્ય યોગ એટલે કેટલીક વસ્તુઓનો નિષેક કરવાનો એટલે સિંચન કરવાનું, કેટલીક વસ્તુઓનો વ્યાપ્ત કરવાનો, પહોળી કરવાની. તો એવા દ્રવ્ય યોગ વડે એક દ્રવ્ય વડે પણ અન્ય ધાતુ મૂળ ક્રિયા જીવો કરતા હોય છે. આ બધું અંદરમાં બતાવેલું છે. અને આ બધું કુવલય માલાને કુવલયચંદ્ર કુંવર સમજાવે છે કે હે સુંદરી, શાસ્ત્રોમાં ઘણા વિકલ્પો વાળી ક્રિયાઓ પ્રસિદ્ધ છે, જેમાં સારભૂત ઉદાહરણો છે કે જેમ કે નાગ છે, ગંધ છે, તાંબુ છે, ઘોષ છે, પછી તાર, હેમ, યક્ષવા, શિશુ, ત્રપું, કાંસુ, રૂપું, સોનું, લોખંડ, આ બધી જસત, આ બધું જે બધું છે ને, આ બધું જ ક્રિયા આપણી ધાતુઓની અંદરમાં આવે. હવે એ બધી ક્રિયા કરતા એ ધાતુ અંદરમાં કેટલી છે, કેટલા પ્રમાણમાં છે, કઈ માટીમાં કેટલી ધાતુ છે, આ બધું જ જેને ખબર પડે એને ધાતુવાદી કહેવાય, ક્રિયાવાદી કહેવાય, અને એને નરેન્દ્ર કહેવાય છે. બસ આ બધી છે ને આની પરિભાષાના શબ્દો છે. આ બધા પર્ટિક્યુલર શબ્દો છે, એ ખાલી આપણે જાણી લેવાના છે. આ બધું જેને વિસ્તારથી બતાવ્યું તારે કુવલય માલા કહે છે કે તમે ક્યારે ભણ્યા છો અને આ બધું તમને આજે યાદ હશે, તમે આ બધું જ આજે કરી શકો છો. તારે એ વખતે કહે છે કે બસ દેવગુરુની કૃપા, આ મારી કોઈ હોશિયારી નથી, દેવગુરુની કૃપાથી આ બધું જ મારું સરસ મજાનું ચાલે છે. અને આ બધું જ બોલતા સવાર પડી ગઈ. સવારનો સમય થયો એટલે જૂના કાળની અંદરમાં રાજા રાણીના છાવણીની આજુબાજુમાં, મહેલની આજુબાજુમાં સવારના મંગલ વાજિંત્રો વગાડવામાં આવતા હતા. આજે તો સવારના પોરમાં ઓલી મોબાઈલમાંથી રિંગટોન વાગે અથવા તો અંદરમાં એલાર્મ સેટ કરેલો હોય એ વાગે. એવા એલાર્મ ગોઠવો કે જેમાંથી કોઈ સરસ મજાના ગીત વાગે, સંગીત વાગે, સરસ મજાના પરમાત્માની ભક્તિના ગીતો વાગતા જાય. અને મંગલ વાજિંત્રો વાગ્યા, એના પડઘાઓથી આખું જંગલ જાગી ગયું. શ્વાપદો, હજારો વંચરો એક સાથે બધાનો 10 દિશામાંથી કોલાહલ થવા માંડ્યો. તારાઓ અદૃશ્ય થઈ ગયા, ચંદ્રનું તેજ ઝાંખું પડી ગયું. દિશાના જે મુખ અંધકાર હતા એ હવે ત્યાં તેજ પ્રગટવા માંડ્યું. અને ગગનતલ પૂર્વ દિશાની ક્ષિતિજ વધુ પ્રકાશિત થવા માંડી. અંધકાર નાશ પામ્યો અને પૂર્વ દિશાની અંદરમાં પૂર્વ દિશાઓ લાલ રંગવાળી બની. અને ધીરે ધીરે સૂર્યનારાયણ અંદરમાંથી ઉગ્યા. વન કુકડાઓ તલાબ કરવા માંડ્યા, રીછ પલાયન થવા માંડ્યા, સિંહ વગેરે વન ગુફામાં પહોંચી ગયા, વાઘ ઝાડીમાં છુપાઈ ગયા, પક્ષીઓ કુંજવા લાગ્યા, ઘુવડો મૌન થઈ ગયા, કાગડાઓ કડકડ નામનો અવાજ કરવા માંડે. જો આ સવારના સમયની અંદરમાં આવું એક વાતાવરણ છવાય છે. શહેરમાં તો આવું જોવા નહીં મળે. અમે અત્યારે જે જગ્યાએથી વિહારો કરીએ છીએ ને એટલો અંદરનો ભાગ છે. ગઈકાલે વિહાર કરતા હતા ત્યારે વચમાં ગામ આવ્યું વેરાવદર. એટલે અયોધ્યાપુરમથી નીકળ્યા રાજગઢ, રાજગઢથી આવ્યા વેરાવદર અને વેરાવદરથી આવ્યા બાબરિયારી. તો વેરાવદરથી બાબરિયારીનો 14 કિલોમીટરનો વિહાર, એમાં વચ્ચે 7 કિલોમીટર અભયારણ્ય આવ્યું, કારિયાર હરણોનું અભયારણ્ય. એટલું નીરવ શાંત વાતાવરણ.
અભયારણ્ય છે એટલે નાના નાના વાહનોને જવાની છૂટ, એ પણ માત્ર 20 કિલોમીટરની સ્પીડમાં. ઠેર ઠેર બમ્પર મૂકી દીધેલા હતા, એટલે સ્પીડ વધે જ નહીં અને હોર્ન નહીં વગાડવાનો. એટલા પંખીઓના ચહકવાના અવાજ અને 7,000થી વધુ હરણો આ અભયારણ્યની અંદરમાં છે. 7 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું છે. એટલા બધા હરણો છે ને કે વિહાર કરતા કરતા છેક અભયારણ્યના છેડાના ભાગ ઉપર નહીં તો 100થી 125 હરણિયા તો અમે ગઈકાલે જોયા. ખુશી તો ન કહેવાય, પણ આટલા નજીકથી હરણિયા પહેલી વાર જોયા. એક તો કારિયા, એના શિંગડા ગોળ 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 તલ્લી વાળા હોય, લાંબા લાંબા શિંગડા હોય. એના બચ્ચા જોયા, એના માતા પિતાઓ જોયા, એ પરિવાર સાથે રહેતા હતા જોયા. એ લોકોના બે આંખની વચની અંદરમાં જે મગજમાંથી એક નાનકડી ગાંઠ ફૂટે, એમાંથી એક પ્રવાહી ચડે. એ પ્રવાહી દ્વારા એ લોકો ઝાડ ઉપર છે ને નિશા નાખી દે. એટલે એમ કહેવાય કે બસ આ એરિયાનો આ રાજા કહેવાય, ત્યાં બીજા રાજાએ ન આવી શકાય. આ બધી વાતો ત્યાંનો માણસ જે સાથે ચાલતો હતો એને બધી વાતો કરી. એટલા બધા જોયા કારિયાર હરણો. આમ જંગલની અંદરમાં નિર્દોષ બનીને રમતા સસલા અને હરણા એટલા ભોળા દેખાય. એટલું નીરવ શાંત જંગલ રહેલું છે. આ જંગલની અંદરમાં આ જે વર્ણન કર્યું ને આ બધું જ દેખાય. પંખીઓનો અવાજ, સૂર્ય આત્મે છે, સૂર્ય ઉગે છે, આકાશની અંદરમાં તારા. હવે વિહાર આવશે હાઈવે ઉપર. આ ધોલેરા અને ભાવનગર અને અમદાવાદનો જે હાઈવે આવશે એટલે પતી ગયું. હાઈવે એટલે અમારા માટે છે ને ત્રાસ છે. ન પ્રકૃતિ દેખાય, ન પ્રભુ યાદ આવે, માત્ર ટ્રકની સામે જોયા કરવાનું. ટ્રક સામે નહીં આવે ને, પાછળથી નહીં આવે ને, બાજુમાંથી નહીં આવે ને, અને આમ કરતા 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 વિહારો સરસ મજાના ચાલી રહેલા છે. અને કુવલે માલા અને કુવલે ચંદ્ર કુંવર સવારના ઉઠ્યા. બંદીવાનોએ પાડ કર્યો કે સૂર્યના કિરણો ઉગી ગયા છે, અંધકાર નાશ પામ્યો છે, ચંદ્ર ઝાંખો પડી ગયો છે, દિશા નિર્મલ બની ગઈ છે. આપ પણ ઉઠો. અને ઉઠીને સૌથી પહેલું કામ કર્યું છે દેવ અને ગુરુને વંદન કરવાનું કામ કર્યું. દેવ ગુરુને યાદ કર્યા, જે પોતાના ગુરુ હતા સાગર દત્ત મુનિવર, એમને યાદ કર્યા, દેવને યાદ કર્યા. અને પછી એક સરસ મજાની વાત લખી છે, સૌથી પહેલા પોતાના દેવ ગૃહમાં ગયા. જંગલમાં છે, છાવણીમાં છે, છતાં પણ એ લોકોએ ઘર મંદિર સાથે રાખેલું છે. આ અંગેની વાત બહુ મહત્વની જાણવા જેવી છે. બહુ લોકોના મગજમાં છે ઘરમાં મંદિર રાખીએ તો આસાત ના થાય, ઘરમાં દેરાસર રાખીએ તો આસાત ના થાય. એ અંગેની બહુ મહત્વની જાણવા જેવી વાત. જો જંગલમાં છે, છાવણીમાં છે, છતાં પણ એ લોકોએ જંગલની અંદરમાં પરમાત્મા સાથે રાખ્યા છે. માટે તો લખ્યું ને કે સવારના ઉઠીને સૌથી પહેલા દેવગુરુનું સ્મરણ તો કર્યું અને પથારીમાંથી ઉઠી અને સૌથી પહેલા દેવગુરુની અંદરમાં ગયા અને પોતાના ઈષ્ટ દેવને નમસ્કાર કર્યા. તો દેવગુરુ છાવણીમાં રખાય. જો ઘરમાં રાખવાથી આસાતના થતી હોય તો છાવણીમાં તો કેટલી બધી આસાતના થાય. જંગલોમાં રોજ ફરવાનું, પણ આસાતના અલગ છે, અતિચાર અલગ છે. એ અંગેની મહત્વની જાણવા જેવી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આગળના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.